जय श्री कृष्ण, जय माताजी। बधाई केम छो? बधाई मजामां ने? आपणी मंतरण चेनलनी अंदर आप सौનું स्वागत છે। आज एक नवी रेसिपी लईने આવી છું। એનું નામ છે મકાઈના લોટના ઢોકળા। ચાલો કેમ બનાવીએ જોઈએ આપણે। હવે શું શું સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં। લસણ, મરચું અને એ આપણે કૂટીને લઈ લીધું છે અને આ દૂધીનું છીણ કરી લીધું છે ઝીણી ઝીણી આ રીતે। ધાણા, તીખા અને 2 લવિંગ અને જીરું એનું ક્રશ કરી લીધું છે આ રીતે, બરાબર। આ એની સામગ્રી। અને આપણે લીલા ધાણા લીધા છે થોડા, અને આ આપણે લસણ, આદુ, લસણ, મરચું એ બધું ખાંડીને લીધું છે। આ થોડો ઘઉંનો લોટ છે। જો ના ખાવો હોય ઘઉંનો લોટ તો સ્કીપ કરી શકો તમે। અને આ ચણાનો લોટ છે। ચણાનો લોટ માત્ર સ્વાદ પૂરતો। અને આ આપણો મકાઈનો લોટ છે। આ તૈયાર પેકેટ મળી જાય છે કોઈ પણને। ચણા આપણે મકાઈનો લોટ ચાળી લઈએ, બસ આટલો જોશે, અડધું પેકેટ। પછી સંખ્યા પ્રમાણે આ 500 ગ્રામનું પેકેટ છે। સૌથી પહેલા આપણે દૂધીનું છીણ નાખીએ, પછી આ ચણાનો લોટ આપણે ચાળીને જ રાખ્યો છે એટલે બે મોટી ચમચી ભરી આદુ, લસણ અને મરચું એની પેસ્ટ લીધી છે। હવે આપણે આ કૂટેલો જે મસાલો હતો ને એ બધો આપણે આમાં ઉમેરી, થોડા આમતા લીલા ધાણા, એમાં આપણે કોરા મસાલા બધા, અડધી ચમચી હળદરની, 1 ચમચી ધાણા ને અડધી ચમચી લાલ મરચું પાવડર। કારણ કે આપણે મરચાં ને આદુ લસણની પેસ્ટ નાખી છે એટલે આપણે મરચું વધારે નહીં જોઈએ। હવે 1 નાનકડી ચમચી મીઠું, બાકી જેને જેમ ખાતા હોય એમ સ્વાદ પ્રમાણે લેવું। અડધીથી અડધી ચમચી આપણે મીઠા ખાવાના સોડા લેવાના છે। બધું પેલા છે ને આપણે આ બધું આપણે આ મિશ્રણ ભેગું કરી લેવાનું અને આપણે એકદમ કડક લોટ બાંધવાનો। જેમ ભાખરીનું કેમ બાંધીએ આપણે એવું કડક લોટ બાંધવાનો, સાવ ઢીલો પણ નહીં અને બહુ અતિ કડક નહીં। હવે આપણે એમાં જોઈએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। જો બહુ કડક પણ નથી અને સાવ ઢીલો પણ નથી, એટલો આપણે આમ વાળી શકીએ। એટલે કોઈ પણ આકારના વાળીએ, મુઠિયા પણ વાળી શકો અને ગોળ પણ કરી શકો। એટલે બરોબર 5 મિનિટ આપણે એને સેટ થવા મૂકી દઈએ ટાંકીને। આપણે આગળ જોઈએ।
આપણે ગરમ પાણી મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે. વરાળમાં ગરમ થઈ ઢોકળા. હવે આપણે આ ઢોકળા વારી લઈએ. એકદમ પાણી સરસ ઉકળી જાય. આ રીતે હું આ રીતે વાળું. પછી મોટિયા વાળવા હોય ને તોય વાંધો નહીં. આ રીતે આ ટાઈપમાં તમને બતાવી દઉં. આ રીતે પણ વાળી શકો તમે. જો આ રીતે નાના નાના છોકરાઓ રાજી થાય. એટલે આ રીતે નાના નાના વાળ્યા હોય ને તો છોકરાઓને મજા આવે. અને આ આપણે આ પણ વાળી શકીએ અને આ પણ વાળી શકીએ. જે ટાઈપમાં આપણે કરવા હોય ને એ ટાઈપમાં થઈ શકે સરસ રીતે. આ જ રીતે આપણું ગરમ પાણી એકદમ ઉકળી થઈ ગયું છે. હવે આપણે એમાં ઢોકળા મૂકી દઈએ. 15 થી 20 મિનિટ થશે ને એટલે આપણા ઢોકળા તૈયાર. હવે એને આપણે સરસ થઈ ગયા છે. હાથમાં પણ ચોટતા નથી. ચાલો આપણે હવે ગેસ બંધ કરી અને ઠંડા થવા મૂકી દઈએ. આ રીતે કાઢી લેવાના. આપણે તેલ મૂકી દીધું છે અને હવે ઢોકળાને આપણે કટ કરી લઈએ. કટ કરીને આપણે એને તરવાના છે. તરત તરી અને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. કડક એકદમ આ રીતે. એમને બી ખાવા હોય તો ખવાય જ, પણ તરીને સરસ લાગે છે. હવે આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં તરવાના ચાલુ કરી દઈએ. હવે થઈ ગયા આપણા તૈયાર એકદમ ક્રિસ્પી અને સરસ ઢોકળા તૈયાર. પ્યારા દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ રેસીપી ગમી હોય તો આપણી મનતરંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ તો ખાસ કરજો, ભૂલતા જ નહીં. ફરી પાછા આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.